નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સૌપ્રથમ ગુજરાતની નંબર 1 ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું હું ભાર્ગવ સખી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ સાયન્સ ગુજરાતી ચેનલની અંદર આજે હું તમારા માટે કંઈક અલગ પ્રકારનો કોન્સેપ્ટ લઈને આવ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય કે સર, અમે ધોરણ 10 માં ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કરીને અમે ધોરણ 11 માં સાયન્સ લીધું અને ધોરણ 11 પણ સાહેબ અમે સરળતાથી અમે પાસ કરી દીધું છે, પણ જ્યારે અમે ધોરણ 12 ની અંદર આવ્યા છીએ તો ધોરણ 12 ની અંદર આવતા અમે ચેપ્ટરોનો અભ્યાસ કર્યો પણ સાહેબ અમને થોડું કેમેસ્ટ્રી અઘરું લાગવા માંડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ કેમેસ્ટ્રી જે અઘરું લાગે છે એ કેમેસ્ટ્રીને સહેલું કરવા માટે હું આજે તમારા માટે સરસ મજાનો એક કોન્સેપ્ટ ક્લિયર કે કયા પ્રકારનો કોન્સેપ્ટ આપણો ક્લિયર હોય તો કેમેસ્ટ્રી આપણા માટે એકદમ રમૂજીની જેમ સરળ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ અહીંયા લખેલું છે સરસ મજાનું કે ધોરણ 12 કેમેસ્ટ્રી ચાલુ કરતા પહેલા આટલા કોન્સેપ્ટ ક્લિયર કરી લો. કયા પ્રકારના કોન્સેપ્ટો ક્લિયર કરવાથી આપણું 12મા ધોરણનું કેમેસ્ટ્રી એકદમ ક્લિયર થઈ જાય અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની અંદર આપણે ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. અને માનો કે ધારો કે ઘણા વિદ્યાર્થી મિત્રો એ ગ્રુપમાં હશે અને ઘણા વિદ્યાર્થી મિત્રો બી ગ્રુપમાં હશે, પણ કેમેસ્ટ્રી છે તો એમાં આવે છે અને બી માં પણ આવે છે. કે જે એ ગ્રુપમાં હશે, એન્જિનિયર ફિલ્ડના જે બાળકો હશે એને JEE મેન કે JEE ની એક્ઝામ ક્લિયર કરવાની હશે, જ્યારે ધોરણ 12 માં એટલે કે 11-12 સાયન્સમાં બી ગ્રુપમાં જે બાળકો હશે આ વિદ્યાર્થી મિત્રોને નીટની એક્ઝામ ક્લિયર કરવાની હોય છે અને એના માટે પણ કોન્સેપ્ટ ક્લિયર હોય તો નીટ કે JEE જેવી એક્ઝામ આપણા માટે સરળ થઈ જાય છે અને સારો એવો સ્કોર પ્રાપ્ત કરી શકીએ છીએ. આ સારો એવો સ્કોર પ્રાપ્ત કરીને સારી એવી નામાંકિત કોલેજની અંદર આપણે એડમિશન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કીધેલું છે કે સૌ પ્રથમ તમને કીધું છે કે 12માનો કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે ધોરણ 11 નો કયો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, સાથે સાથે ધોરણ 10 અને ધોરણ 9 નો પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. પહેલું ધોરણ 11 ની અંદર પ્રકરણ નંબર 1 માં આવે છે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. તમે જુઓ, રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી પાયાની સંકલ્પમાં આ ચેપ્ટર એટલે કે કેમેસ્ટ્રીનું જે છે પાયો છે કે કેમેસ્ટ્રી શું છે, કેમેસ્ટ્રીનો ઉપયોગ ક્યાં થાય. તમે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 1 માં અભ્યાસ દરેક વસ્તુ કરી ગયા છો કે સવારે ઉઠીએ છીએ અને સાંજે સૂઈએ છીએ ત્યાં સુધીની જે કંઈ ક્રિયાઓ કરીએ છીએ આ બધી જ ક્રિયાઓની અંદર કેમેસ્ટ્રી ક્યાંક ને ક્યાંક સંકળાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી ખૂબ મહત્વનું છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે તમે બધા અત્યારે મોબાઈલની અંદર જુઓ છો તો તમે ઘણા વિદ્યાર્થી મિત્રો સોફા ઉપર સૂતા ઘણા બેઠા ઘણા ચેર ઉપર બેઠા હશે, ઘણા નીચે બેઠા હશે, ઘણા ક્યાંક ને ક્યાંક ટેકો દઈને બેઠા હશો વિદ્યાર્થી મિત્રો, અને તમે આ વિડીયોને જોઈ રહ્યા છો. હવે વિડીયો તમે વિદ્યાર્થી મિત્રો જુઓ છો, મોબાઈલ ચાલે છે, ક્યારે ચાલે છે, તમે એમાં શું આપ્યું છે, ચાર્જિંગ કર્યું હશે, 100% મારી બેટરી થઈ ગઈ, હવે તમે ચાર્જિંગને કાઢી લીધું અને પછી તમે આ વિડીયોને જુઓ છો એટલે એમાંથી પાવર મળતો રહે છે. આ પાવર આવે છે ક્યાંથી? બેટરીમાંથી આવે છે સર. એટલી તો અમને ખબર છે, પણ આ બેટરીની અંદર પણ કેમિકલ છે અને કેમિકલના માધ્યમથી તમે મોબાઈલની સ્ક્રીન ઉપર તમે આ વિડીયોને નિહાળી રહ્યા છો તો ત્યાં પણ એ નાની એવી બાબતમાં પણ કેમેસ્ટ્રીનો યુઝ થાય છે. એટલે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનામાં કઈ વસ્તુ સૌથી મહત્વની છે? આ ચેપ્ટર છે એમાં મોલ સંકલ્પના. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે મોલ સંકલ્પનામાં આપણે અલગ અલગ જોયું કે મોલ, મોલ અંશ, ધોરણ 11 માં અભ્યાસ કરી ગયા, મોલારિટી, મોલાલિટી, ppm પાર્ટ્સ પર મિલિયન, દરથી દર ટકાવારી, વજનથી વજન ટકાવારી, દરથી કદની ટકાવારી. વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. એટલે અહીં તમને કીધું છે મોલ, મોલ દર, સંખ્યા, કણોની સંખ્યા એટલે કે મોલ અંશ, કદ. વાયુઓ માટે, એટલે વાયુઓ માટે જોવા જઈએ તો કયું સ્વરૂપ હોવું જોઈએ? ST P સ્વરૂપ. એટલે સ્વભાવ, તાપમાન અને પ્રેશર હોય એટલે એના ઉપર ડિપેન્ડેડ હોય ત્યારે તો વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે સંબંધની ચર્ચા કરી શકો. આ પાયાનો અને સતત ઉપયોગમાં આવતો ખ્યાલ છે. આ દરેક જગ્યાનો ઉપયોગ થાય. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 માં અભ્યાસ કરી ગયા છે સ્ટોઇકિયોમેટ્રી. પ્રશ્ન થાય છે સ્ટોઇકિયોમેટ્રી એટલે શું? કોઈ પણ એટલે કે તત્વ યોગ મિતિની ક્રિયા
કે કોઈ પણ વસ્તુની મારે ગણતરી, કોઈ સમીકરણ આપેલું છે ને સમીકરણના આધારે મારે તત્વયોગ મિતિની ગણતરી કરવી છે, તો આ તત્વયોગ મિતિની ગણતરી કરવા માટે વિદ્યાર્થી મિત્રો મારે સૌપ્રથમ શું કરવું પડે? સમીકરણને બેલેન્સ કરવું પડે, સમતુલિત કરવું પડે. એટલે કે સમીકરણનું સમતુલન, પ્રક્રિયક અને નિપજોના જથ્થા વચ્ચેનો સંબંધની ગણતરી, એટલે કે એને શું કહેવાય? સ્ટોઇકિયોમેટ્રી, અથવા તો એને તત્વયોગ મિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ટકાવારીના સંગઠન. મેં તમને હમણાં કીધું દરથી દર ટકાવારી, દરથી દરની ટકાવારી, વજનથી વજનની ટકાવારી, રેડી, કદથી કદની ટકાવારી, ત્યારબાદ કદથી લઈને દરની ટકાવારી, 5 પર મિલિયન ppm, તો આ ટકાવારીનો સંગઠન. ત્યારબાદ આણ્વીય સૂત્ર ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા. આણ્વીય સૂત્ર ધોરણ 9 માં ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 માં તમે અભ્યાસ કરી ગયા છો. રેડી, કે આણ્વીય એટલે કે અણુઓનો દર, જે આપણો પરમાણુ ક્રમાંક છે. 30 તત્વો આપણે યાદ રાખવાના. જે 30 તત્વો છે એ 12 સાયન્સ પૂર્ણ થાય ત્યાં સુધીમાં 30 તત્વો ખૂબ અગત્યના છે, કે હાઈલી, બેબોકા, નાઓફા, નિસોમે, એસિફોસ, કાપોકેસ, કેટિવેક, રોમે, આકો, નિકો, ઝી. આ જે તત્વો છે, આ તત્વોના જે પ્રત્યેક પરમાણુઓ છે, એ પરમાણુ, એના પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા અને એના આણ્વીય દર આપણા મગજની અંદર હોવા જોઈએ. જેમ કે ઓક્સિજન છે, એનો પરમાણુ ક્રમાંક 8 છે, પણ તો એનું આણ્વીય દર કેટલું થાય છે? 16 થાય છે. તો આવી રીતના દરેક તત્વોના આણ્વીય દર વિશે પ્રમાણ સૂચક સૂત્ર, એટલે કે આને લગતી ગણતરીઓ. દ્રાવણોની સાંદ્રતા, આપણે કોઈ ધોરણ 11 માં અભ્યાસ કરી ગયા છે. ધોરણ 12 નું પણ ચેપ્ટર નંબર 1 દ્રાવણો ઉપર આખું ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે. એમાં આપણે જોયું મોલારિટી, નોર્માલિટી. મેં હમણાં આગળ વાત કરી. ખાસ કરીને JEE નીટ માટે આ મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી ખૂબ ઉપયોગી છે. જો અહીં કીધું મોલાલિટી, ppm, વજનથી કદની ટકાવારી. મેં તમને આ મોલ સંકલ્પનામાં તમને વાત કરી. તો આ બધી જ વસ્તુનો ખૂબ જરૂર પડે છે વિદ્યાર્થી. આટલો કોન્સેપ્ટ ક્લિયર હોય મારા વાલીડા, એટલે હું તમને ગેરંટી સાથે કહું છું કે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 1 ક્લિયર હોય તો ધોરણ 12 ની અંદર તમે સરળતાથી આને લગતા જે કોન્સેપ્ટોના ચેપ્ટરો, મીન્સ કે જે ચેપ્ટરમાં આવતો હશે, એ તમે એકદમ ક્લિયર કરી શકશો. ત્યારબાદ જોવા જઈએ ચેપ્ટર નંબર 2 આપણું છે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2 પરમાણુઓનું બંધારણ. આ પરમાણુનું બંધારણ ધોરણ 11 માં ધોરણ 12 નો ઉપયોગ ક્યાં થાય? તો ક્વોન્ટમ આમ, જેમ કે તમને કીધું છે કે મુખ્ય, એક્ઝિમ્યુથલ, ચુંબકીય, સ્પિન, ક્વોન્ટમ આંક. આ ધોરણ 11 ની અંદર પરમાણુ બંધારણ ચેપ્ટર નંબર 2 ની અંદર તમે અભ્યાસ કરી ગયા. આનો બેઝિક કોન્સેપ્ટ જો તો વિદ્યાર્થી મિત્રો તમારો ક્લિયર હોય, એટલે તમે ધોરણ 12 ની અંદર આને લગતા જે કોન્સેપ્ટો આવે છે, જેમ કે ચેપ્ટર નંબર 2 ની અંદર ક્યાંક ને ક્યાંક યુઝ થશે, તો એ તમે ક્લિયર કરી શકો. ઇલેક્ટ્રોન રચના ખૂબ અગત્યની છે. ધોરણ 10 ની અંદર પણ આના આધારે તમે અભ્યાસ કરી ગયા છો કે ઇફ્યુબનો નિયમ, પોલીનો નિષેધ નિયમ, હુડનો મહત્વ ગુણાકારનો નિયમ, ડી બ્લોક, એફ બ્લોક, તત્વોની ઇલેક્ટ્રોનની રચના. પ્રશ્ન થાય સાહેબ ડી બ્લોક અને એફ બ્લોક શું છે? તો આપણે ધોરણ 10 ની અંદર આવતું છે આવર્ત કોષ્ટક. ધોરણ 11 માં પણ તમને ખબર છે, જે આ પેલો સમૂહ છે, એટલે એસ, આ જે સમૂહ છે 13 થી 18, SP 13 થી 12, સોરી આ શું કહેવાય 15 થી લઈને, સોરી 13 થી લઈને જે 18 નંબરના તત્વો છે ને પી વિભાગના તત્વો કહેવાય. પહેલો અને બીજી હરોળ છે, સોરી સ્તંભ છે, એને કયો કહેવાશે? એસ વિભાગના કહેવાશે. 3 થી લઈને 12 નંબરના છે, એને કયા કહેવાશે? SPD કહેવાશે. અને નીચેની બે લાઈન આપી છે, એને કઈ કક્ષા કહેવાશે? F કક્ષા, એટલે કે F વિભાગના તત્વો કહેવાય. આ રચનાને મૂળભૂત સમજ, તમારો બેઝિક પાયો એનો ક્લિયર હોવો જોઈએ. રેડી. ત્યારબાદ ઓર્બિટલના આકારો, જેમ કે SPD, ઓર્બિટલના મૂળભૂત આકારો, જે તમે ધોરણ 11 ની અંદર આ રીતની રચના તમે ભણી ગયા છો. કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે એના આધારિત આ વસ્તુનો પણ જો તમને ખ્યાલ હોય, એટલે ધોરણ 12 ની અંદર તમે આના આધારિત જે ચેપ્ટરો આવે છે રમતા 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 વિદ્યાર્થી મિત્રો તમે ક્લિયર કરી શકો છો. ચેપ્ટર નંબર 3 કે તત્વોનું વર્ગીકરણ અને ગુણાકારને આવર્તિત. આ જે ચેપ્ટર આપણી પાસે છે કે આવર્ત કોષ્ટક આધારિત જે ચેપ્ટર છે, કે જુદા જુદા સમૂહો, આવર્તમાં તત્વોના ગુણધર્મોમાં થતા ફેરફારો, જેમ કે પરમાણુઓની ત્રિજ્યા, આયનીયકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની, આયનીકરણ આયનોને છૂટા કરવાની ક્રિયા, વિદ્યુત ઋણતા એટલે કે નેગેટિવ પોઈન્ટ અને તેના કારણો, આ દરેક બાબતનો ખ્યાલ જો વિદ્યાર્થી મિત્રો તમને હોવો જોઈએ. ધાત્વિય અને અધાત્વિય આ વસ્તુ તમે જોવા જાવ તો ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા, ધોરણ 10 માં અભ્યાસ કરી ગયા, ધોરણ 8 માં અભ્યાસ કરી ગયા, ધોરણ 11 માં પણ
વિદ્યાર્થી મિત્રો તમે અભ્યાસ કરી ગયા છે ધાત્વી એટલે ધાતુ અને અધાત્વી એટલે અધાતુ. આના ગુણધર્મો વિશેનો ખ્યાલ હોવો જોઈએ. કોને ધાતુ કહેવાય, કોને અધાતુ કહેવાય, એનો પણ તમને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. ધાતુમાં કયા તત્વો અપવાદ છે, અધાતુમાં કયા તત્વો અપવાદ છે, એનો પણ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ. આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ અને ધોરણ 12 ની અંદર તમે રમતા રમતા વર્ક કરી શકો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ એ જણાવવા માંગીએ છીએ કે આ વિદ્યાકુલ ટીમ તમારા માટે 11-12 સાયન્સ માટે સરસ મજાની ટોપર બેચ લઈને આવેલું છે. અને આ ટોપર બેચમાં જોડાવ વિદ્યાર્થી મિત્રો. અત્યારે જ તમે એપ્લિકેશન વિદ્યાકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો એટલે તમને મેં અહીંથી કોલ આવશે અને કોલ આવ્યા પછી તમને પરફેક્ટ પ્રમાણમાં ઇન્ફોર્મેશન આપશે. વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારની અલગ અલગ કોન્સેપ્ટો એટલે કે કઈ રીતના 12માને સરળ કરી શકાય. ઘણા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આ ટોપર બેચની અંદર જોઈન્ટ છે ને દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે કેમેસ્ટ્રી કેટલું રમૂજીની સાથે રમતા રમતા બીકરના એક્ઝામ્પલ એટલે કે બીકરની આકૃતિ દોરીને આખા કોન્સેપ્ટને ક્લિયર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ડીપીપી પણ તમને મળે છે, ડાઉટ સોલ્યુશન પણ તમારું ક્લિયર થાય છે. ત્યારબાદ તમને ઓબ્જેક્ટિવના પણ લેક્ચરો મળે છે અને તમે યુટ્યુબના માધ્યમમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોઈન્ટ થઈ જાઓ. ત્યારબાદ જોવા જઈએ ધોરણ 11 નું ચેપ્ટર નંબર 4 કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તમે જુઓ જેવું નામ ચેપ્ટરનું એવું કામ ચેપ્ટરનું કે રાસાયણિક બંધન એટલે કે અણુઓ વિશે એટલે કે પ્રત્યેક તત્વ બીજા તત્વ સાથે જે રીતના જોડાય છે એનું બંધારણ તૈયાર થાય છે. આણ્વીય રચના અણુઓની રચના જેમ કે લુઈસનું બંધારણ પરમાણુઓ વચ્ચેના બંધની રચના કે એક પરમાણુ બીજા પરમાણુ વચ્ચે જ્યારે જોડાય છે એકલ બનતી જોડાય છે, દ્વિબનતી જોડાય છે, ત્રિબનતી એટલે કે સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ એટલે કે સંતૃપ્ત સંયોજનો અસંતૃપ્ત સંયોજનો, એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ એની કઈ રીતના જોડાય એનો ગુણધર્મ એની રચના વિશેનો ખ્યાલ હોય. સહસંયોજક અને આયનીય બંધ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ગયા ચેપ્ટર નંબર 4 ની અંદર. ખૂબ મહત્વનું ચેપ્ટર હતું કે આયનીય સંયોજનો કોને કહેવાય અને સહસંયોજક સંયોજનો કે સહસંયોજકની જો વાત કરીએ કે જ્યારે એક સરખા તત્વો એટલે કે એક તત્વ બીજા તત્વની સાથે જેમ કે કાર્બન છે કાર્બન પરમાણુ સાથે જે બંધારણ બનાવે એટલે કે ભાગીદારી કરે કે ઇલેક્ટ્રોન ગુમાવી પણ ન શકતા અને ઇલેક્ટ્રોન મેળવી પણ ન શકતા એવા તત્વો જ્યારે બીજા તત્વો એના એ જ પ્રકારના તત્વો સાથે જ્યારે ભાગીદારી કરે એને સહસંયોજક બંધ કરે. ઇલેક્ટ્રોનની આપ લે કરે તો એને કયા બંધો કહેવાશે? આયનીય સંયોજન કે આયનીય બંધ. ઇલેક્ટ્રોનની આપ લે આયનો આપ્યા એટલા માટે એને કયો બંધ કહેવાશે? આયનીય બંધ. ત્યારબાદ તમને વાત કરી છે સંક્રમણ કે હમણાં મેં તમને વાત કરી હતી આ રીતની જે તમારી રચના ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ગયા છો કે SP કક્ષા, SP2, SP3 આ જે કક્ષા છે એનું ધોરણ 12 ની અંદર ખૂબ વધારે પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે અને એના આકારો વિશેની માહિતીનો તમને ખ્યાલ હોવો જોઈએ. VSEPR સિદ્ધાંત ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે આ અણુઓના આકારની આગાહી એટલે કે એને અગાઉથી જે ભવિષ્યવાણી કરેલી છે. અને તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આ વિદ્યાકુલ ટીમ છે હર હંમેશને માટે તમે ધોરણ 9 ની અંદર જોઈ ગયા, ધોરણ 10 માં જોઈ ગયા, 11-12 કોમર્સની અંદર પણ તમે જોઈ ગયા કે ભવિષ્યવાણી કરીને વિદ્યાર્થી મિત્રો કે ખૂબ અનેક વિદ્યાર્થી મિત્રોને ટોપર બનાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ નહીં જુઓ. બસ આવા ને આવા તમારા માટે અમે લેક્ચરો લઈને તમારી સમક્ષ અમે આવશું અને તમને દરેક પ્રકારની માહિતી પ્રોવાઈડ કરશું. તમે હમણાં વાત કરી કે ધ્રુવીયતા અને અધ્રુવીયતા કે ચોક્કસ પ્રકારની અંદર કોઈ દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ સંપૂર્ણ પ્રમાણમાં દ્રાવણ થઈ જાય તો એની ધ્રુવીયતા અને અધ્રુવીયતા સંપૂર્ણ પ્રમાણમાં દ્રાવણ ન થાય તો એના કોન્સેપ્ટો આંતરઆણ્વીય આકર્ષણ બળો કે માનો કે એક્ઝામ્પલ તરીકે ધોરણ 9 ની અંદર, ધોરણ 10 ની અંદર, ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ગયા છીએ કે ઘન, પ્રવાહી અને વાયુ દ્રાવણો હોય તો ઘન વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હોય. ઘન પ્રવાહી કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘનની સાપેક્ષમાં ઓછું હોય અને વાયુમાં ખૂબ ઓછું એટલે નહિવત પ્રમાણમાં હોય છે. આ કોન્સેપ્ટ પણ મારા વાલીડાઓ ક્લિયર હોવો જોઈએ. જે વાન ડર વાલ્સ બળો, હાઇડ્રોજનના બંધો કે H2 હંમેશા ડાયફોર્મમાં હોય છે. તો શા માટે ડાયફોર્મમાં હોય છે? આ કોન્સેપ્ટ તમારા ધોરણ 11 ના ચેપ્ટર નંબર 4 ની અંદર ક્લિયર હોય એટલે ધોરણ 12 તમારા માટે એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોવા જઈએ ચેપ્ટર નંબર 5 અવસ્થાઓ. વાયુની અવસ્થા, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થામાં પહેલો નિયમ છે કે વાયુનો નિયમ જે બોયલનો નિયમ. તમે ખૂબ અગત્યનો ધોરણ 10 માં આવેલો, ધોરણ 11 માં આવેલો અને સાવ સેલ્લામાં સીલો કે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, આદર્શ વાયુ સમીકરણ. ખૂબ અગત્યનો પોઈન્ટ કે આદર્શ વાયુ અને બિન આદર્શ વાયુ ચેપ્ટર નંબર 1 ની અંદર અભ્યાસ કરી ગયા દ્રાવણમાં કે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણમાં પાછા બે પ્રકાર ઘન વિચલન અને ઋણ વિચલન. આ કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે
તમારે આ અવસ્થા નામનું ચેપ્ટર છે તમારું ક્લિયર હોવું જોઈએ. જો કે 12માં સીધો ઉપયોગ ઓછો પડે છે, પણ પાયાની સમજ એની ખ્યાલ હોવો જોઈએ. હા, આદર્શ વાયુ ધોરણ 11માં એકદમ સરળ ભાષામાં છે, પણ ધોરણ 12 ની અંદર તેનો સીધો ઉપયોગ થતો નથી, પણ એનો પાયો ક્લિયર હોય તો તમે આગળનું વર્ક કરી શકો છો. ત્યારબાદ ચેપ્ટર નંબર 6. જો વિદ્યાર્થી મિત્રો હું તમને કહું, ધોરણ 11 નું ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 આ બંને ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર હોય તો ધોરણ 12 નું ચેપ્ટર નંબર 3 તમારા માટે એકદમ હળવું અને સરળ થઈ જશે. કારણ કે ડેલ્ટા એચ એન્થાલ્પી નો ખ્યાલ હોવો જોઈએ ઉષ્માગતિ શાસ્ત્રમાં, એટલે કે પ્રક્રિયાની એન્થાલ્પી, બંધ એન્થાલ્પી, ખુલ્લી એન્થાલ્પી, હેન્સનો નિયમ, એટલે કે ગ્રીષ્મ મુક્ત ઉર્જા ચેપ્ટર નંબર 2 ની અંદર આનો ખૂબ ઉપયોગ થશે. ડેલ્ટા એસ એન્ટ્રોપીના પાયાનો ખ્યાલ ધોરણ 12 માં સ્વયંભૂ પ્રક્રિયામાં સમજવા માટે ધોરણ 12 ની અંદર સ્વયંભૂ પ્રક્રિયા એટલે કે ચેપ્ટર નંબર 3 ની અંદર પણ તમારો ઉપયોગ થશે, અને ચેપ્ટર નંબર 1 ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર પણ આ વિદ્યુત રાસાયણિક કામના ચેપ્ટર ની અંદર પણ આ કોન્સેપ્ટનો ખૂબ ઉપયોગ થશે. ગ્રીષ્મ મુક્ત ઉર્જા કે કઈ રીતના ડેલ્ટા જી જે છે, ડેલ્ટા જી એ નેગેટિવ આવે અને પોઝિટિવ આવે તેનો ખ્યાલ ચેપ્ટર નંબર 2 માં તમને આવશે. સમતુલન નામના ચેપ્ટરની વાત કરીએ, જેવું નામ તેવું કામ. સમતુલન, સમતુલન તટસ્થ કરવાની ક્રિયા કે રાસાયણિક સમતુલન કે સમતુલન અકળાંક કોણ છે, કેસી અને કેપી ચેપ્ટર નંબર 2 ની અંદર પણ ઉપયોગ થશે અને ચેપ્ટર નંબર 3 ની અંદર પણ ઉપયોગ થશે. તેનું મહત્વ હોવું જોઈએ. લો નિયમ ધોરણ 11 માં તમે ખૂબ પુષ્કળ પ્રમાણમાં અભ્યાસ કરી ગયા છો. તાપમાન, દબાણ અને સાંદ્રતા, જેમ કે મેં તમને કીધું એસટીપી સ્વરૂપનો ખ્યાલ તમને હોવો જોઈએ. આયનીય સમતુલન કે એસિડ બેઝની વ્યાખ્યા ધોરણ 10 ની અંદર રમતા રમતા આપણે ચેપ્ટર નંબર 2 એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય, સામાન્ય ગુણધર્મ જોઈએ, સ્વાદે ખાટા હોય એસિડ કહેવાય, સ્વાદે તુરા હોય બેઝ કહેવાય. એટલે કે માનો કે તટસ્થકરણની પ્રક્રિયા એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય. ધોરણ 10 માં આવું ભણી ગયા કે જે H+ આયનો મુક્ત કરતા હોય તેને એસિડ કહેવાય, OH- આયનો મુક્ત કરતા હોય તેને કહેવાય બેઝ કહેવાય. તો એનો બેઝિક ખ્યાલ તમને હોવો જોઈએ કે આર્હેનિયસ અને બોસ્ટેડ, લોરી અને લુઈસનો નિયમ એના આધારે પીએચ માપક્રમ, પીઓએચ એટલે કે એસિડિક અને બેઝ કે જળનું આયનીય ગુણાકાર, પાણીનું આયન એટલે કે જલીય દ્રાવણમાં જે આયનીય બંધો આવેલા છે તેમના વચ્ચેનો કોન્સેપ્ટ, બફર દ્રાવણના પાયાનો સિદ્ધાંત. કારણ કે ધોરણ 12 એ દ્રાવણો ઉપર પુષ્કળ પ્રમાણમાં વર્ક આવી રહ્યું છે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો જો આ બંને ચેપ્ટર એ ધોરણ 11 ના એટલા ઇમ્પોર્ટન્ટ છે, જેનો ધોરણ 12 ની અંદર તો આમ જોવા જઈએ તો 21 થી લઈને 22% જેટલો કોન્સેપ્ટ ધોરણ 12 ની અંદર આવે છે. આ બંને ચેપ્ટરનો કોન્સેપ્ટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે રેડોક્સ પ્રક્રિયા ધોરણ 10 માં પણ તમે અભ્યાસ કરી ગયા અને ધોરણ 11 માં પણ હવે તમને થતું હશે ભાઈ રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? ધોરણ 12 ના ચેપ્ટર નંબર 1 માં રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ થાય. ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, ઓક્સિજન ગુમાવવાની વૃત્તિ, ઓક્સિજન મેળવવાની વૃત્તિ ચેપ્ટર નંબર 2 ની અંદર ધોરણ 12 માં ઉપયોગ થાય રેડોક્સ પ્રક્રિયા. કે એક જ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન મેળવવાની એટલે કે ઓક્સિડેશન ક્રિયા અને રિડક્શન ક્રિયા થતી હોય તો તેવા સમીકરણમાં આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા. અને રેડોક્સ પ્રક્રિયા ખૂબ ઉપયોગી પ્રક્રિયા છે. તમે 9મા 10મા ધોરણમાં 9મા ને 10મા ધોરણમાં અભ્યાસ કરો, 11મા ધોરણમાં અભ્યાસ, 12મા ધોરણમાં પણ આવશે. આગળ તમે કોલેજમાં જશો ત્યાં પણ આ રેડોક્સ પ્રક્રિયા ખૂબ અગત્યની છે. એટલે કે ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની ઓળખ, રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન ધોરણ 12 માં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ખૂબ ઉપયોગી છે. એટલે કે ચેપ્ટર નંબર 2 માં પણ એનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળ તમે ઓર્ગેનિક ચેપ્ટરો ભણશો એમાં પણ રેડોક્સ પ્રક્રિયાનો ખૂબ પ્રમાણમાં ઉપયોગ થશે. ત્યારબાદ જોવા જઈએ ચેપ્ટર નંબર 12 તમારું ધોરણ 11 નું એટલે કે કાર્બનિક રસાયણના કેટલાક પાયાના સિદ્ધાંતો. જેમ કે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 12 ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હશે કે સાહેબ અમારે તો ચેપ્ટર નંબર 12 એટલે 12 ચેપ્ટર જ નથી. પણ વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં ચેપ્ટર નંબર 12 એટલે કે JEE નીટ અને એટલે કે JEE અને નીટ ની અંદર ઉપયોગી માટે આ તમારે ચેપ્ટર અભ્યાસ કરવાનો આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો સાઈડ ઉપર રાખીએ કાર્બનિક રસાયણ વિજ્ઞાન ધોરણ 10 ના આધારિત તમે જોવા જાવ ચેપ્ટર નંબર 4 કાર્બનિક સંયોજનો, કાર્બન આધારિત આ ચેપ્ટર, કાર્બન સાથેની પ્રક્રિયા. આ કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો જો તમે ક્લિયર કરી નાખો, કાર્બનિક સંયોજનોમાં જોવા જઈએ તો એના સંયોજનો કાર્બન સાથે IUPAC નામ, આલ્કેન, આલ્કીન, આલ્કલાઇન ધોરણ 10 માં ભણી ગયા. CnH2n+2
CnH2n CnH2n-2 ઇન પ્રત્યે n પ્રત્યે આઈન પ્રત્યે એની સાથે સાથે કયો સમૂહ લાગે OH સમૂહ CHO સમૂહ C ડબલ બંધ O સમૂહ એટલે COOH સમૂહ COOR સમૂહ એટલે કે એસ્ટર સમૂહ કહેવાય હેલોજન સમૂહ આ કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવા પડે વિદ્યાર્થી મિત્રો કે આઇસોમેટ્રિક આઇસો એટલે કે એક પ્રકારનું એની સાથે શું હોય માનો કે કોઈ શાખા પડતી હોય એક શાખા પડતી હોય તો તેને શું કહેવાય આઇસો સમૂહ કહેવાય ઇલેક્ટ્રોન વિસ્થાપન અસર કે ઇલેક્ટ્રોનનું વિસ્થાપન કેવી રીતના થાય તમને વિસ્થાપન ખબર છે ધોરણ 10 માં આવ્યું કે વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે એટલે છૂટો પહેલો વિસ્થાપન કર્યું તો એમ ઇલેક્ટ્રોન દ્વારા વિસ્થાપન અસરો કે પેરાક અસર મેસ્ટ્રોમેટ્રિક અસર એટલે જેને તેને રેઝોન્સ અસર કહેવાય હાઇપર એટલે વધુ કોન્જ્યુગેશન આ અસરો કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે ખૂબ અગત્યના છે રેડી ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર ધોરણ 10 માં તમે અભ્યાસ કરી ગયા ઓલો સાબુનું વિશાલન રેડી એમાં તમે અભ્યાસ કરી ગયા છો કે અનુરાગી અને કેન્દ્ર અનુરાગી રેડી કાર્બનિક પ્રક્રિયાના પ્રકાર જેમ કે યોક્સિક પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા પુનઃ વિન્યાસ પ્રક્રિયા આ તમારે ધોરણ 11 ની અંદર ઉષ્માગતિશાસ્ત્રની અંદર પણ તમારી યોક્સિક પ્રક્રિયા વિલોપન પ્રક્રિયાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે તો એવી રીતના ધોરણ 12 ની અંદર પણ આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે તે સૌથી અગત્યનું ચેપ્ટર તમારું હાઇડ્રોકાર્બન હાઇડ્રોજન અને કાર્બન સાથે થયેલી પ્રક્રિયાને હાઇડ્રોકાર્બન કહેવાય આ ચેપ્ટર એટલું અગત્યનું છે ધોરણ 10 માં પણ ખૂબ મહત્વનું હતું ધોરણ 11 માં પણ ખૂબ મહત્વનું અને ધોરણ 12 માં પણ આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે જેમ કે આગળ વાત કરીએ આલ્કેન સમૂહ આલ્કલાઇનની બનાવટો કારણ કે ઓર્ગેનિક ચેપ્ટર છે રેડી રસાયણ પ્રક્રિયાઓ આવડવી જોઈએ માઇક્રોનિકોવનો નિયમ અને પ્રતિ માઇક્રોનિકોવનો નિયમ પણ તમને આવડવો જોઈએ તમારું ધોરણ 12 નું ચેપ્ટર નંબર 7 નામનું છે ચેપ્ટર નંબર 7 રેડી કે ફિનોલ આલ્કોહોલ ઇથર સમૂહના નામના ચેપ્ટરોમાં એટલે કે ઓર્ગેનિક પ્રક્રિયામાં આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે કે બેન્ઝીન અને તેનો વ્યુત્પન્નો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેમ કે નાઇટ્રેગિગેશન પ્રક્રિયા હેલોજિનેશન પ્રક્રિયા સલ્ફોનેશન પ્રક્રિયા ફિડલ ફાસ્ટ પ્રક્રિયાઓ માત્ર આ પ્રક્રિયાઓ કરી નાખો એટલે તમારું ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ અને ગેરંટી આપું છું કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીને એકદમ સરળ બનાવવા માટે તમે ખાલી એટલો કોન્સેપ્ટ કરી નાખો એટલે તમને રમતા તમારું 12 સાયન્સ એકદમ ક્લિયર થઈ જશે અને વિદ્યાર્થી મિત્રો આપણે ક્લિયર કરશું આ 12 સાયન્સને કારણ કે 12 સાયન્સ જે કેમેસ્ટ્રી છે એને હું તમને ત્યાં સુધીની વિદ્યાર્થી મિત્રો ગેરંટી આપીશ કે તમારે 12 સાયન્સના કોન્સેપ્ટ એક કોન્સેપ્ટને એક પોઈન્ટ ટુ પોઈન્ટ બાકી ન રહે અને પોઈન્ટ ટુ પોઈન્ટ કોન્સેપ્ટને એકદમ રમૂજી સાથે રમતા જો અભ્યાસ કરવો હોય તો આજે ટોપર બેચની અંદર જોડાયેલા ઘણા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે એને પણ ખબર છે કે કઈ રીતના આ ભાર્ગવ સર વિદ્યાકુલ ટીમની અંદર જે સાયન્સમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ લઈ રહ્યા છે અને કઈ રીતના કોન્સેપ્ટને ક્લિયર કરાવે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે ચોપડીનો અભ્યાસ કરશો ચોપડીની લિટરેલિટી વાંચશો નહીં ખબર પડે કારણ કે કોઈ પણ વસ્તુને કમ્પ્લીટ કરવા માટેનો બેઝિક પાયો ક્લિયર હોવો જોઈએ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કારણ કે સ્વાભાવિક વસ્તુ છે સરસ મજાની બિલ્ડિંગ છે બિલ્ડિંગ હું પહેલા માળે રહું છું હું પહેલા માળે ક્યારે રહી શકું છું જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર મજબૂત છે ત્યારે પણ ગ્રાઉન્ડ ફ્લોર ક્યારે ટકે છે જે જમીનની અંદર એનો જે પાયો છે એ પાયો પુષ્કળ પ્રમાણમાં મજબૂત છે એટલા માટે હું ગ્રાઉન્ડ ફ્લોર પર ટકી શકું પહેલો માળ બીજો માળ ત્રીજો માળ ચોથો માળ દરેક માળને ઉપર જવા માટે વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તમને બધાને ખબર છે તમે ધોરણ 7 માં ભણતા ત્યાંથી ધોરણ 8 માં આવ્યા ત્યાંથી 9 માં આવ્યા ત્યાંથી 10 માં આવ્યા 11 માં આવ્યા ને 12 માં તમે આવ્યા એરી 7 નો કોન્સેપ્ટ 8 માં આવ્યો આ બંનેનો કોન્સેપ્ટ 9 માં આવ્યો આ બંનેનો કોન્સેપ્ટ 10 માં આવ્યો આ બધાનો કોન્સેપ્ટ 11 અને 12 માં આવ્યો ને 11 થી લઈને આટલો કોન્સેપ્ટ જો તમારો ક્લિયર 12મું તમારું રમકડાની જેમ ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી એ પ્રમાણમાં કે આટલો કોન્સેપ્ટ જો તમે ક્લિયર કરી નાખો હેડી તમને કોઈ રોકી નહીં શકે તમે JEE નીટની અંદર પણ અને નીટની અંદર પણ ખૂબ સારો એવો સ્કોર પ્રાપ્ત કરી શકશો ગુજકેટમાં પણ તમે ખૂબ સારો એવો કોન્સેપ્ટને ક્લિયર કરી શકશો
કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે આ એન્ટ્રન્સ એક્ઝામ છે. એન્ટ્રન્સ એક્ઝામ માત્ર ને માત્ર 12માના બેચથી નથી આવતી. 11 અને 12 બંનેનું કોમ્બો આવે છે અને એના આધારે તું JEE કે નીટની એક્ઝામ કે ગુજકેટની એક્ઝામને ક્લિયર કરી શકું છું. અને આપણે બધાને ખબર છે કે પણ સર અમને આગળનું નથી યાદ રહેતું. બસ આગળનું ન યાદ રહેવાનું. સર આ કોન્સેપ્ટ કઈ રીતના આવે છે નથી યાદ રહેતું. એક જ રીઝન છે કે તમારો બેઝિક પાયો, બેઝિક કોન્સેપ્ટ, કે મને શું તૈયારી રાખવી જોઈએ, કેટલી વસ્તુ ક્લિયર કરવી જોઈએ, આ જ કોન્સેપ્ટ તમારો ક્લિયર નથી ને એ કોન્સેપ્ટને મેં તમને કીધું માત્ર એટલું કરી નાખો, 12મું રમકડાની જેમ તમારું પસાર થશે. હું વારંવાર એક શબ્દ બોલું છું, રમકડાની જેમ, રમકડાની જેમ, રમકડા. કારણ કે વિદ્યાર્થી મિત્રો મને ખબર છે કે આ જ કોન્સેપ્ટને મેં જ્યારે ક્લિયર કરેલો ત્યારે મારા માટે આ કેમેસ્ટ્રી એકદમ સરળ થઈ ગયું. કારણ કે સેકન્ડ વસ્તુ, બીજી વસ્તુ કે તમે કેમેસ્ટ્રી વાંચન કરવાથી નહીં આવડે, તમારે કોન્સેપ્ટ ક્લિયર કરીને લખવું પડશે. 11-12 સાયન્સમાં સારું એવું પરિણામ પ્રાપ્ત કરવું, JEE નીટના દાખલાને ક્લિયર કરવા માટે સતત ને સતત થિયરી જે છે, NCERT ચોપડી છે, એના હર પોઈન્ટ ક્લિયર કરવા પડે. તમને માયગો, માનો કે હેનરીનો નિયમ માયગો, એક્ઝામ્પલ તરીકે વાત કહું કે દ્રાવણોમાં બાષ્પ દબાણ માગ્યું, સંખ્યાત્મક ગુણધર્મો માગ્યા, ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કોઈ પણ વસ્તુ માગેલી છે. આ બધી જ વસ્તુ તૈયાર કરતા પહેલા મારા વાલીડા આ કોન્સેપ્ટને ક્લિયર કરવું જોઈએ. ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો મેં તમને જણાવ્યું, અહીંયા લખ્યું છે થેન્ક યુ ઓલ સાયન્સ સ્ટુડન્ટ, કે તમે ખૂબ સારી રીતે આ વસ્તુને નિહાળ્યું. બસ હજી પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો જોડાજો, અમારી વિદ્યાકુળનો સંપર્ક કરજો. તમને હર પ્રકારના ક્વેશ્ચનો તમને મળતા રહેશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. રેડી? આવું ને આવું નેક્સ્ટ પાછો બીજો વિડીયો તમારી સમક્ષ લઈને આવશું. ત્યાર સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય હિન્દ, જય ભારત, જય કેમેસ્ટ્રી.